ગીર સોમનાથમાં સુજલામ સુફલામ યોજનામાં કટકી થયાના આરોપથી મચ્યો છે ખળભળાટ। સરપંચે શું લગાવ્યા છે આરોપ, આ અહેવાલમાં જોઈએ। રાજ્યમાં મનરેગા કૌભાંડ બાદ હવે ગીર સોમનાથ જિલ્લામાં સુજલામ સુફલામ યોજનામાં કટકી થયાના સનસનીખેજ આરોપ લાગ્યા છે। કોડીનારના કરેડા ગામના સરપંચ રમેશ સોજાનો આક્ષેપ છે કે વર્ષ 2023-24ના વર્ષમાં ક્ષાર અંકુશ પેટા વિભાગે સુજલામ સુફલામ યોજના હેઠળ ચેકડેમ અને બંધાડાના કામો કર્યા હતા, જેમાં ખેડૂતોને પોતાના ખર્ચે માટી કાઢવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ તે કામના બિલો ઓન રેકોર્ડ ઉઘરાવી ભાગ બટાઈ કરી હોવાનો આરોપ લાગ્યો છે। સ્ટેટ સિંચાઈ વિભાગમાં સારંગુશ પેટા વિભાગ છે, તેની અંદર 100 ખર્ચે ખેડૂતોએ માટી કાઢેલી છે અને આર.કે. સામાણી દ્વારા એટલે કે સારંગુશ પેટા વિભાગ દ્વારા બિલો લખી, એમબીબી બુકો લખી, વાઉચરો લખી અને પૈસાની ઉચાપત કરેલી છે 2022-23 દરમિયાન। સમગ્ર મામલે ભૂતકાળના વિડીયો પણ સામે આવ્યા છે, જેમાં ક્ષાર અંકુશ પેટા વિભાગના અધિકારી સાથેની વાતચીતો છે। જોકે અમે આ વિડીયોની કે દાવાઓની પુષ્ટિ નથી કરતા, પરંતુ જ્યારે દાવા અને આરોપો અંગે કોડીનાર ક્ષાર અંકુશ પેટા વિભાગના અધિકારી આર.કે. સમાણીએ કહ્યું કે સમગ્ર મામલો જૂનો છે અને તેમાં એજન્સી તપાસ કરી રહી છે। હવે જોવું રહ્યું કે તપાસના અંતે શું તારણ આવે છે।